નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ 26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે। આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની શક્યતા છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે તો કેટલાક વિસ્તારોમાં ઘટી છે। એક તરફ અમદાવાદ ગાંધીનગરમાં ઠંડી ઘટી છે તો નલિયામાં વધી છે। નલિયામાં 5.7 ડિગ્રી સાથે કોલ્ડવેવનો અનુભવ થઈ રહ્યો છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહી છે કાતિલ ઠંડી, જ્યારે અન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતાં ઠંડીથી રાહત મળી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે। પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે। ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે, કારણ કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે। ઘરશિયાળે માવઠાની આગાહી આવી છે। આગામી 24 કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે, જેને કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, તો અનેક રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે।